પાનોલી પોલીસે કતલખાને ધકેલતા 80 પશુઓને ઉગાર્યા હતા। 40.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પાનોલી પોલીસે બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 4 ટ્રક અને કન્ટેનરમાં કુર્તાપૂર્વક ભરેલા 80 પશુઓને મોતની મુખમાંથી બચાવી લીધા હતા। આ મામલે પોલીસે વાહનો સહિત કુલ 40.60 લાખની મત્તા જપ્ત કરી હતી। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વિગતવાર માહિતી મુજબ પાનોલી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર પશુઓનું ગેરકાયદેસર વહન થઈ રહ્યું હોય। બાતમીના આધારે પોલીસે સન્માન હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલા 4 વાહનોની તલાશી લીધી હતી અને આ વાહનોમાં 80 ભેંસો એક પાડો અત્યંત ખીચોખીચ નિર્દયતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા। પોલીસે પંચોની હાજરીમાં તમામ પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। સફળ ઓપરેશનમાં પોલીસે પશુઓ અને વાહનો મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ટ્રક ચાલકો અને ક્લીનરોની અટકાયત કરી આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભાઈ આ ગાડી તમને કઈ રીતે ખબર પડી કે આમાં પૈસા ભરેલી છે? આમાં જોયું છે પ્રણામ, મારું નામ મહાવીર જૈન, રહેવાસી ચીખલી, નવસારી જિલ્લા। છેલ્લા 17-18 વર્ષથી કતલખાને જતા તમામ જીવોને બચાવવાનું અને અભયદાન આપવાનું કામ કરું છું। ગઈકાલે સાંજે 8-8:30 વાગે મારા મોબાઈલ ઉપર અંગત બાતમીદાર થકી ફોનના માધ્યમથી જાણવા મળ્યું કે વડોદરા જિલ્લાના વલણ ગામ ખાતેથી 4 થી 5 કન્ટેનરોમાં એકદમ ખીચોખીચ, એકદમ દયનીય, શ્વાસ ન લઈ શકાય અને એકદમ ખીચોખીચ, એકદમ ભયંકર કુર્તાપૂર્વક ઠાસીને અબોલ જીવોને બાંધી કન્ટેનરોની અંદર પેક કરી વલણથી વાયા સુરત ડિસ્ટ્રિક્ટ થઈ તાપી જિલ્લા પાસ કરી ગુજરાતના બાજુમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે આવેલા કતલખાના ફેક્ટરીમાં જવાની છે। જે અનુસંધાને મને ખબર પડતા મેં તાત્કાલિક મારી ટીમ વાપી, ચીખલી એમ કરી મારી ટીમ જોડે અમે ચીખલી વાપીથી આવી આખી નાઇટ પેટ્રોલિંગ કરી અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ પાનોલી ગામ ખાતે હોટલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ 4 કન્ટેનરો એના પાર્કિંગમાં ઉભેલા હતા। જે મને બાતમીદાર થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે। પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લીનરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા અને ત્યારબાદ પોલીસ દ્વારા 4 વાહનને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે। હવે કાયદેસરની ફરિયાદ આપીએ છીએ અને આગળની વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ મેડમ કરેલી છે। હવે આ તો અમે પકડી પણ ગુજરાત રાજ્યમાંથી રોજના 50 થી 60 કન્ટેનરોમાં, પહેલા તો શું ટ્રકમાં લઈ જતા, ટેમ્પોમાં લઈ જતા, હવે કન્ટેનરો લઈ જાય જેથી કોઈને ખબર ના પડે કે આ કન્ટેનરોમાં પશુ ભર્યા છે। આ એક દારૂ કરતા પણ ખરાબ અને ભયંકર ખૂબ મોટામાં મોટી તસ્કરી થઈ રહી છે। ગુજરાતનું અમૂલ્ય પશુધન જે આપણા ગુજરાત રાજ્યમાંથી બાજુના રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં જાય છે અને ત્યાં
કટિંગ થાય છે અને એ કટિંગ થયા બાદ એનું માંસ એ તમામ બહાર વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. એ જગ જાહેર છે, જેથી આ મીડિયાના માધ્યમથી મારી પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકારને એક વિનંતી છે કે આ એક તમામનું એક પ્રકારનું એક આ સૌથી મોટામાં મોટું દૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. આને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી જીવદયા પ્રેમી તરીકે એક માંગણી છે. જય હિન્દ.